Love Station. એ આ બ્રેડ કોણ ખાઈ ગયો લ્યા? અલા યાર તમે લોકો મરાવશો યાર કોઈ દિવસ. પછી નચિકેતભાઈ મને બોલે. શું થયું? અલા યાર જુગનું આ જો બ્રેડનું પેકેટ પાછું ખાલી થઈ ગયું. અલા વળી પાછી પતી ગઈ યાર, હમણાં જ તો લાયો તો. અરે ભાઈ તો તું મને ના કહે યાર, મેં થોડી ખાધી છે. કોણે ખાધી? મને નહીં ખબર. હા હેલો, હા ભાઈ. આ તમારી બ્રેડ આજે સાંજ સુધીમાં આવી જશે કે બીજેથી લઈ આવું? અરે ના ના ના, હું લઈને જ આવું છું. બોલો ખાંજી છે ને એ આ જેટલું ફટાફટ બોલી ગયો ને એટલું ફટાફટ બ્રેડ મોકલ. ચાલ લખવું હોય તો લખી લાગજે ભાઈ શું લખવાનું છે ભાઈ હવે? કે સવાર શું સાંજ પડશે ને તોય બ્રેડ નહીં આવે. અરે યાર, અને તું છે ની માસીની જેમ ભવિષ્યવાણી કરતો થઈ ગયો છે. ભવિષ્યવાણી નહીં કરતા, જે દેખાય છે ને એ બોલું છું. શું દેખાય તને? આપણે આ છકડાવાળો નહીં? કોણ પેલો વિશાલ્યો? હા, એ પ્રેમમાં પડ્યો છે. હવે ટેમ્પામાં પેટ્રોલ ઓછું પુરાવે, મોબાઈલમાં બેલેન્સ વધારે કરાવે છે. હા, ટેમ્પા વાળાને બી સેટિંગ થઈ ગયા તો હું તુંય પરણી ગયો છે. તો શું? તો મેં શું ગુનો કર્યો? મારું સેટિંગ કેમ નથી થતું? એ તો તને ખબર. હું બાજુમાંથી બ્રેડ લઈને આવું છું. અને પેલા 7 નંબરનો ઓર્ડર ફટાફટ આપણે પેલો લોહી પી ગયો છે. અલ્યા પણ તું મારા ઉપર ગરમ ના થા, મને ખબર પડે જ છે મારા શું કરવું તો છે. કોના પર ગરમ થવું? તું બ્રેડ લેવા જા ના લે આ તો ફટાફટ કાપડી કાપ. લે આ મોટું ચપ્પુ. બે કપાતું હોય ને એમ કપાય. આ તો જે કાપવું એ કાપ. તો તમારે વેલ્યુની ગાડીનું વેલ્યુ એડિશન ક્યાં સુધી પહોંચ્યું? ના, આશીષ મારી વેલ્યુ કરે તો વધે ને. હું હા, એક મિનિટ. નો વેલ્યુ તો કરે જ છે દિવ્યા, એટલે તો અહીંયા સુધી આવ્યો છે. અને ઘણા તો બારે બાર ઝઘડો કરે અને એનો રસ્તો પણ ના કાઢે. એક્ઝેક્ટલી, પણ મારી માટે એવું નથી. જો મારી માટે સિમ્પલ છે. દિવ્યા કે એ કરી નાખવાનું, બસ એ ખુશ રહેવી જોઈએ. સરસ. પણ આશીષ, તમારી પણ ભૂલ છે. તમે દિવ્યાને સમય નથી આપતા, એની સાથે વાત નથી કરતા, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એની વેલ્યુ નથી કરતા. દિવ્યાની આ બધી જ ફરિયાદો સાચી છે. સરસ. તો પછી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે દિવ્યા ખૂબ પ્રેમાળ છે, કેરિંગ છે, લવિંગ છે. પણ એની પાસે આ જે સિક્કો છે ને એમાં ફક્ત એક જ બાજુ છે. એટલે મતલબ હું સમજાવું. આ જુઓ, એનો પહેલો ફોન સવારે 4 વાગે. હા, એવું સવારે પાણી પીવા જાગી હતી ત્યારે કર્યો હતો. પણ 4 વાગે તો નોર્મલી લોકો સૂતા હોય છે. એક્ઝેક્ટલી. સવારે ઉઠીને મેં એને એ જ કીધું અને મેં એને કોલ બેક કર્યો તો 7:30 વાગે. હું સવારે 4 વાગે જાગતી હતી તો ઓબ્વિયસલી હું 6 વાગે સૂઈ ગઈ હોઈશ ને, તો 7 વાગે કઈ રીતે ફોન ઉપડે? પણ મેં ઉઠીને તરત જ ફોન કર્યો હતો. ઉઠીને તરત જ કેટલા વાગે? 12:30 વાગે. અને ત્યારે હું ક્યાં હું? ઓફિસમાં. પણ એક ફોન તો ઉપાડે ને માણસ. અરે એક ફોન તો ટાઈમ પર કરે ને. એક મિનિટ કહેવા કોઈ કાંઈ નથી માંગતું. બેવ સાચા છે. ઓનેસ્ટલી તું તારી જગ્યાએ સાચો છે અને તું પણ તારી જગ્યાએ સાચી છે. એકચ્યુઅલી ટાઈમનો લોચો છે. જ્યારે તું ફોન કરે છે ત્યારે એ બિઝી હોય છે, અને જ્યારે દિવ્યા ફોન કરે છે ત્યારે તું ક્યાંક બિઝી હોય છે. એક સેકન્ડ, કેસ સોલ્વ થઈ ગયો છે. હા, એક સેકન્ડ. હાલે એટલે તું લખ કે તું કયા કયા ટાઈમે ફ્રી હોય છે. ઓકે દિવ્યા, તું લખ કે તું ક્યારે ફ્રી છે. એ તો ફ્રી હોય છે. ના ના, એટલે ઓલું 4 વાગે ફ્રી હશે તો તને જ ફોન કરશે પાછો. અચ્છા, ઓકે, સરસ. હવે એકબીજાના લખેલા ટાઈમ પ્રમાણે એકબીજાને ફોન કરો અને કમ્ફર્ટ પ્રમાણે વાતો કરો. મતલબ ત્યારે ફોન કરો જ્યારે તું ફ્રી છે અને જ્યારે તું ફ્રી છે.
તું ફોન કરે ત્યારે તું ઉપાડજે અને તું ફોન કરે ત્યારે તું ઉપાડજે. ઓકે, આવું એક અઠવાડિયા સુધી જોઈએ અને પછી ફરી પાછા મળીએ. હવે કોફી એન્જોય કરો. પેચઅપ કોફી. ટિપટોપ કપડાં, મોબાઈલ, મોટા ઘરની છે. મંગળસૂત્ર ને વીંટી નથી એટલે છોકરી અનઓફિશિયલ રિલેશનશિપમાં લાગે છે. ઇન્વિટેશન કાર્ડનો ઢગલો છે એટલે ક્યાં તો ડિઝાઇનર અથવા તો ઇવેન્ટ મેનેજમેન્ટમાં હોવી જોઈએ. યસ, તમે સામે જ ઉભા રહેશો? ના સોરી. નો મેમ, એવું કંઈ જ નથી. તો જાઓ, ડોન્ટ ડિસ્ટર્બ મી. ડિસ્ટર્બ તો તમે થઈને આવ્યા છો એટલે જ ખાલી કારણ જાણો તો. Can't you just leave me alone? પહેલી વારના બ્રેકઅપ વાળી લાગે છે. મને તો કશું જ ખબર નથી પડતી. બહુ જ ગુસ્સામાં લાગે છે. હું ટ્રાય કરું. કાર્ડ ખેંચાવીને કદાચ શાંત કરી શકું. હાય, પ્લીઝ હેવ. શું નામ તારું? કાવ્યા. આંટી, અરે કોઈ વાત નથી કરી, પ્લીઝ. ટેક યોર ટાઈમ. શું દાળમાં આવી? બોલતી જ નથી. નામ પણ માંડ માંડ બોલી. ટફ કેસ લાગે છે બોસ. મને નામ શું કીધું ને? નામ પૂછું તો હું શું? કાવ્યા. લો, તમારી બ્રેડ આવી ગઈ. પૈસા કેટલા બચ્યા? બચ્યા 20 મેં ઉમેર્યા. હા ઠીક છે ઠીક છે. સાંભળ, હા. પેલા ટેબલ પરથી ઓર્ડર લઈ આવજો. ઓ યસ. Excuse me, ma'am. Would you like to have something? Tea, coffee, French fries, burger, something? કોફી. Coffee. Which coffee, ma'am? યાર કોઈ પણ લઈ આવો. મારા માટે બ્રેકઅપો કરે છે.